અમુક વખતે જ્યારે પેશન્ટ હાર્ટ ના સિમ્ટોમ સાથે આવતા હોય છે, જેવી રીતે કે છાતીમાં દુખાવો, ગભરામણ, પગે સોજા આવવા, વારંવાર ચક્કર આવવા, ત્યારે એક 2D ઇકોના ઇન્વેસ્ટિગેશનની અંદર અમને ખ્યાલ આવતો હોય છે કે વાલની બીમારી છે. વાલ જે રૂટીનલી ફ્લેક્સિબલ હોવો જોઈએ, કાં તો સ્ટીનોસિસ એટલે કે બહુ જકડાઈ ગયેલો હોય છે, અથવા તો રિગર્જિટેશન એટલે કે ફ્લોપી વાલ હોય છે. અને આવા કેસીસની અંદર મોટાભાગના પેશન્ટો ઓપન હાર્ટ સર્જરીની બીકના લીધે વાલ રિપ્લેસમેન્ટ એવોઇડ કરતા હોય છે. પણ એવી એક નવી પદ્ધતિ છે જેને કહેવાય છે તાવી, મતલબ કે ટ્રાન્સ કેથેટર એઓર્ટિક વાલ ઇમ્પ્લાન્ટેશન, જેની અંદર કેથેટરથી તમારો વાલ બદલવામાં આવે છે લોકલ એનેસ્થેસિયાની અંદર. કમ્પેર ટુ બાયપાસ ઓપન હાર્ટ સર્જરીમાં એના રિસ્ક ફેક્ટર બી બહુ ઓછા છે અને પ્રોગ્નોસિસ બી બહુ સારું છે. પણ અનફોર્ચ્યુનેટલી લોકોમાં અવેરનેસ ના હોવાના કારણે પોતાની જિંદગીને ઘસડ્યા કરતા હોય છે. આ તાવી કરાવીને તમે તમારી રૂટીન જિંદગી પાછી માણી શકો છો, અને એટલા માટે જ હરેક પેશન્ટ કે લીએ ટ્રીટમેન્ટ જરૂરી है.